હિન્દુવાદી નેતા હત્યા ષડયંત્ર કેસમાં મોટો ધડાકો થઈ રહ્યો છે। હિન્દુવાદી નેતાનું હત્યાનું ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું, જે કેસમાં હવે મોટો ધડાકો થયો છે। જે ખબર સામે આવી છે એ મુજબ હિન્દુ યુવકોને મુસ્લિમ બનાવવામાં આવતા હતા અને ત્યારબાદ તેને અલગ રસ્તે ગેરમાર્ગે દોરવામાં આવતા હતા। પાકિસ્તાન યુવતીઓ આ હિન્દુ યુવકોને લાલચ આપતી હતી અને ત્યારબાદ આખા ષડયંત્રને ઘડવામાં આવતું હતું અને ષડયંત્રને અંજામ આપવામાં આવતો હતો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ધનરાજ બાગલે। ધનરાજ, શું ખુલાસાઓ થયા છે? જી બિલકુલ, હિન્દુવાદી નેતા હત્યા ષડયંત્ર મામલામાં નવો ધડાકો થયો છે। આ બાબતે બીકાનેરથી અબુ બકર ઉર્ફે અશોક સુતારની ધરપકડ કરવામાં આવી છે। અબુ બકરની પૂછપરછ જ્યારે કરવામાં આવી છે ત્યારે તે હિન્દુ હોવાનું સામે આવ્યું છે। તેનું નામ અશોક સુતાર હોવાનું સામે આવ્યું છે। ત્યારે હિન્દુવાદી નેતાઓ વિરુદ્ધ ષડયંત્ર ઘડવામાં હિન્દુ યુવકોનો ઉપયોગ થતો હોવાનો અત્યારે વાત સામે આવ્યો છે। આ બાબતને લઈને ખુલાસો થયો છે કે પાકિસ્તાન યુવતીઓ સાથે લગ્ન કરવાની લાલચો પહેલા યુવકોને આપવામાં આવતી હોય છે, યુવતીઓ સાથે વાતચીત કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ ધર્માંતરણ માટે દબાણ કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ આ મુસ્લિમ જ્યારે યુવક બની જતો હોય છે ત્યારે હિન્દુ વિરોધી કૃત્ય કરવા માટે દબાણ પણ કરવામાં આવતું હોય છે। એ જ પ્રકારનો કિસ્સો છે એ અબુ બકરમાં સામે આવ્યો છે। અબુ બકર છે એ અશોક સુતાર હોવાનું સામે આવ્યું છે અને અબુ બકરના ફોનમાંથી પાકિસ્તાનના કુલ 40 જેટલા નંબરો મળી આવ્યા છે અને પાકિસ્તાની યુવતીઓ સાથે તે લગ્ન કરવાની લાલચ પણ આપવામાં આવી છે। એ પ્રમાણે પણ માહિતી મળી રહી છે। પાકિસ્તાની યુવતી સાથે લગ્ન કરવાના ચક્કરમાં આરોપી અશોક સુતાર છે એ ધર્મ પરિવર્તન કરીને અબુ બકર બની ગયો હતો, એ પ્રમાણે માહિતીઓ પણ સાંપડી રહી છે। ત્યારે બીકાનેરનો અશોક સુતાર સોશિયલ મીડિયા થકી પાકિસ્તાની યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ અશોકનું બ્રેન વોશ કરવામાં આવ્યું હતું અને તે ત્યારબાદ ધર્માંતરણ કરીને મુસ્લિમ બની ગયો હતો અને મુસ્લિમ બન્યા બાદ હિન્દુવાદી નેતાઓનું હત્યાના ષડયંત્રમાં તે સામેલ થયો હતો। આ બાબતને લઈને મોટો ખુલાસો થઈ રહ્યો છે। જો કે પાકિસ્તાની યુવતીઓ જ્યારે આ અબુ બકર સાથે વાતચીત કરતી હતી ત્યારે તેમને કહેવામાં આવતું હતું કે લગ્ન કરવા હોય તો પહેલા ઇસ્લામ કબૂલ કરવું પડશે અને આ પ્રમાણેની માહિતી આવી રહી છે। ત્યારે આવનારા દિવસોમાં નવા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો એક સમયનો અશોક બની ગયો અબુ બકર।